હેલો વિદ્યાર્થી મિત્રો, ચાણક્ય કોમર્સ ક્લાસીસમાં આપનું સ્વાગત છે. આપણે જોઈ રહ્યા છે સ્ટેટિસ્ટિકલ મેથડ ફોર સોશિયલ સાયન્સ લેવલ 4 પાર્ટ 2 માં આપણે જોવાના છે પ્રશ્ન નંબર 2 ના દાખલાઓ. જેવા પ્રશ્ન નંબર 1 માં જે દાખલાઓ છે આપણે જોઈ ગયા છે. જોઈ શકો તમે, જે આપણો પહેલો દાખલો હતો એ સંભવિત દોષનો હતો, જેનો આપણો આ જવાબ છે. શું તમને યાદ કીધું છે કે 0.6745 ગુણ્યા કૌંસમાં 1 ઓછા r નો વર્ગ છેદમાં વર્ગમૂળમાં n. કિંમત તૈયાર આપેલી છે, કિંમત મૂકવાની છે. જ્યારે નંબર 2 દાખલો જોયો હતો, bxy આપેલો હતો, જેના પરથી r શોધ્યો હતો, અને પછી આપણે byx જોયો હતો. ત્યાર પછી આપણે 2x2 કોષ્ટકનો ઉપયોગ કરીને કયા પ્રકારનો સંબંધ છે, બરાબર, ધન છે, ઋણ છે, સ્વતંત્ર છે, માહિતીનો અભાવ, તે આપણે જોયું છે. ત્યાર પછી દાખલામાં ક્રમાંક સહસંબંધક આપેલો હતો, એના પરથી n શોધેલો છે. ત્યાર પછી માહિતીની સંગતતા જણાવી છે. જો આવૃત્તિ બધી પ્લસમાં તો શું કહેવાય? સુસંગત માહિતી, બરાબર છે. અને જો કોઈ માઇનસમાં આવે તો સુસંગત નથી. ત્યાર પછી નંબર 6 માં વર્ષ 2025 માટે કિંમત શોધવાની હતી, તો કિંમત વર્ષની લખી એટલે 2025 અને ગણતરી પૂરી કરી છે. 7મી થિયરી હતી, તમારે કોઈ પણ 5 કરવાના હતા. હવે પ્રશ્ન નંબર 2 જોવાના છે. નીચેની માહિતી માટે સહસંબંધકની ગણતરી કરવાની છે. તો આ દ્વિચલ તમને માહિતી આપી. કે આપી છે? દ્વિચલ. દ્વિચલ એટલે કે તમને આડા ઉભા બંને ખાના x અને y, બરાબર, તમારે સહસંબંધક શોધવાનો છે. તો અમે થોડું કોષ્ટક તૈયાર રાખેલું છે, બરાબર છે. તમારી x અને y ની કિંમત તમને જે આપી હતી. હવે ક્યાંથી શુભ મુહૂર્ત કરવાનું? તો તમને x ની જે માહિતી આપી છે એ નીચે વાળી કહેવાય, અને y ની, બરાબર, એરો તમારે મારી દેવાનો. x નીચે અને y આ બાજુ. કે બાજુ? આ બાજુ. x ઊભું લખવાનું છે, y આડું છે. હવે ક્યાંથી શુભ મુહૂર્ત કરવાનું? તમારે સૌપ્રથમ આવૃત્તિ શોધવાની. શું શોધવાની? આવૃત્તિ. તો અહીંયા x ની આવૃત્તિ એટલે fx, અને અહીંયા fy. આ તમારે સૌપ્રથમ બે ખાના તૈયાર કરવાના છે. ઓકે, પહેલું ખાનું તમારું fx અને પેલી બાજુ પર fy. હવે fx કેવી રીતના આવે? તો તમારી પર આ જે આપીને 20, 26 આ આવૃત્તિઓ છે ને, આ 10 થી 20, 20 થી 30 વર્ગ કે દરેકને ખ્યાલ છે? નહીં ખ્યાલ તો સાંભળી લઉં, બરાબર. આ વર્ગ આપેલા છે ને, અંદર જે આપી આવૃત્તિ છે. પછી 10 થી 20 y માં અને x માં 20 આવૃત્તિ કોમન છે એવું કહેવા માંગે. ઓકે, તો 20 વત્તા 8 આપણે તો આવૃત્તિ સાથે મતલબ છે. 20 વત્તા 8 કેટલા થવાના છે? 28. 26 વત્તા 14 વત્તા 4, 40 ને 4 44. 37 વત્તા 18 વત્તા 5 59. 6 વત્તા 3 એટલે 9. હવે સરળ તમારે આડો બી ગણી જોવાનો કે ભાઈ 28 વત્તા 44 વત્તા 59 વત્તા 9 કરો તો 140 થવાના છે. કેટલા? 140. આને શું કહેવાય? તો આ કહેવાશે આપણી માટે n. શું કહેવાશે? n. શું કહેવાશે? n કહેવાશે. આડું ગણી છે 20 વત્તા 26 લાઈન કરી દે, તમને ખ્યાલ આવે. 20 વત્તા 26 એટલે 46. 8 વત્તા 14 વત્તા 37 એટલે એ પણ 59 જ થવાના છે. ત્યાર પછી 4 વત્તા 8 વત્તા 3 એટલે 21 ને 4 25, અને આ 10 રોડ કરી જાઉં થાય કે બરાબર 46 વત્તા 59 વત્તા 25 વત્તા 10 140 થવા. જ્યાં શું થયું? n. આવૃત્તિનો સરળ એટલે શું કહેવાય? n કહેવાય. તો તમારી પર n નો જવાબ કેટલો છે? 140 છે. યાદ રહેશે, ચકડામાં છે n નો જવાબ કેટલો છે? 140. પછી શું કરવાનું? તો એના પછી તમારે જે ધંધો કરવાનો તે યાદ રાખજો. આ તો દરેકને ખ્યાલ છે. હવે શું કરવાનું? તો તમારે સેટિંગ કરવાનું. આ fx નું x નું પિક્ચર તો અહીં લખવાનું dx. આ બધું તમારું y નું છે તો લખવાનું dy. આ રીતના તમારે બે ખાના બનાવવાના છે. યાદ રહેશે?
x માં dx નું ખાનું, પેલામાં dy નું. તમારે ટૂંકમાં એમાં એકડા લખવાના. શું લખવાનું? એકડા. આવૃત્તિ શોધ્યા બાદ તમારે x માં dx નું ખાનું, પેલામાં dy એકડા લખવાના છે. તો લખીએ આપણે એકડા 0 1 2 3. રમત રમવાની છે 0 1 2 અને 3. સરળ છે ને, સમજાય ને? પછી કોનો આવૃત્તિ પછી ખાનું? આ dx નું અને dy નું એકડા લખવાના. પછી શું કરવાનું? તો પછી બંનેનો ગુણાકાર. શું કરવાનું? ગુણાકાર. fx dx નો ગુણાકાર થશે, તો અહીંયા fy dy નો ગુણાકાર. ખ્યાલ આવે? શું કરવાનું છે? fx dx નો ગુણાકાર, તો fy dy નો ગુણાકાર કરવાનો. ગુણાકાર કરીએ. 28 ગુણ્યા 0, 0 તો હીરો, 44 એકો 44, 59 ગુણ્યા 2 118, 49 27. પેલી બાજુ પર 46 ગુણ્યા 0 એટલે 46, 59 એકો 59, 25 દુ 50 અને 10 તાલી 50 ને, 10 તાલી 30 થવાના છે. પછી બંને ના કરો સરવાળા. 44 વત્તા 118 વત્તા 27 કરો, 189 થવાના છે. સરવાળો કરો. 59 વત્તા 50 વત્તા 30, 139. સમજાય આટલું? ખાના કેવી રીતના બનાવવાના છે? પાઠ્ય સિસ્ટમ જ છે. પહેલું ખાનું આવૃત્તિનું, પછી dx નું ખાનું, ત્યાં dy નું, પછી બંનેનો ગુણાકાર. એના પછી હજુ એક ખાનું બનાવવાનું છે. આ છેલ્લા બે ખાનાનો ગુણાકાર. fx dx નો વર્ગ. બરાબર, આ બે નો ગુણાકાર છે. કઈ નવું લાવતા નથી. પિક્ચર રમવાનું છે. fy dy નો વર્ગ. fy dy નો વર્ગ. ગુણાકાર જ કરવાનો છે. fx dx દેખાય, એની ઉપર d નું ખાનું ગુણાકાર, d બે વખત થવાનું એટલે dx નો સ્ક્વેર. અહીંયા y dy બે વખત dy નો વર્ગ થવાનો છે. પહેલા ગુણાકાર કરી દઈએ. 0 59 એક 59, 2 ગુણ્યા 50 એટલે 100, 30 તાલી 90. બરાબર, 59 એક 59, 25 50 દુ 100, 30 તાલી 90. અહીંયા કાંડા બટાકા છે. 0 ગુણ્યા 0 એટલે 0, 44, 118 ગુણ્યા 2 એટલે 236, 27 તાલી કેટલા થવાના છે? 81. બરાબર, ગુણાકાર કરી દો છો, કશે ભૂલ થવી જોઈએ નહીં. કરો સરવાળા. તો પેલા છે 44, 236 અને પછી 81 છે 361 થવાના. કેટલા થવાના છે? 361. ત્યાર પછી 59, 100 અને 90, 249. આટલા તમારે ખાના સેટઅપ કરવાના છે. પહેલા સહસંબંધાંક શોધવા માટે તમારે શું કરવાનું? તો તમને જે માહિતી આપી એમાં પહેલા fx નું ખાનું બનાવવાનું. બરાબર, fx એટલે f ની આવૃત્તિ x. આ તમારું fy એટલે f ની y ની આવૃત્તિ. પછી dx નું ખાનું બનાવવાનું, dy નું. પછી બે ખાનાનો ગુણાકાર. પછી ફરી પાછા બે ખાનાનો ગુણાકાર. જે ખાનું બનાવે તેનું ઉપરના ખાનાથી ગુણાકાર. એ ધંધો કરવાનો છે. ખ્યાલ આવે? હવે ત્યાર પછી સૌથી ખતરનાક ખાનું જે છે તેની વાત કરીએ. સૌથી ખતરનાક ખાનું તમારું f dx dy નું છે. વચ્ચે સંબંધ ગુણાકારનો છે. તાનો છે? ગુણાકારનો. સૌથી ખતરનાક ખાનું બનાવવાનું છે f dx dy. સૌથી ખતરનાક ખાનું, છેલ્લું ખાનું. બસ, બહુ ખાના થઈ ગયા. બરાબર છે? છેલ્લું ખાનું, ખતરનાક ખાનું f dx dy. તો f એટલે શું? તો f એટલે તમારી જે અંદર આવૃત્તિ આપી તે, dx નું ખાનું તમારી પર છે, dy નો અહીંયા 3 નો ગુણાકાર કરવાનો છે. એક્ઝામ્પલ તરીકે આ જે 20 છે એ f કહેવાય. એના dx કેટલા કહેવાય? 0. dy કેટલા કહેવાય? 0. એટલે કે તમારી પર આ જે 20 છે ઘરમાં તે, એમાં x લાઈનમાં 0 અને અહીંયા બી 0. તો બંજા હીરો. બરાબર ને? 20 ગુણ્યા 0 ગુણ્યા 0. તો આના બી કેટલા અહીંયા લખવાના? 0 લખવાના. અને 0 ની લાઈન છે dx ની એટલે 0 જ થવાના.
બરાબર 8 ગુણ્યા 0 ગુણ્યા 1 કરો, 0 એટલે હીરો. એ પ્રમાણે ભાઈડેલમાં 0 છે તો એ બધું તમારું 0 જ થવાનું, 0 એટલે હીરો. 26 ગુણ્યા 0 એટલે 0 થાય, 0 ગુણ્યા 1 કરો એટલે તમારે રીતના એફ ડીએક્સ ડીવાય નું ખાનું બનાવવાનું છે. તમારે આવૃત્તિ જોવાની, એમાં ડીએક્સ જોવાનું અને ડીવાય જોવાનું. જો 14 ગુણ્યા 1 ગુણ્યા 1 કેટલા થવાના છે? 14 થવાના છે. એ લખવાના 14. શું લખવાનું? 14. હવે આ 4 ગુણ્યા 1 ગુણ્યા વાયમાં જો 2 છે, 4 1 4, 4 2 8. તો એ લખવાના છે 8. ત્યાર પછી છે 37 ગુણ્યા 2 ગુણ્યા 1 કેટલા થવાના? 37 2 70 ને 74. 37 ગુણ્યા 2 ગુણ્યા 1. ત્યાર પછી 18 ગુણ્યા 2 ગુણ્યા 2, 18 દુ 36, 36 દુ કેટલા થવાના છે? 72. સમજાય છે આટલું? 4 ગુણ્યા 2, 4 દુ 8, 8 ટાલી 24. એફ ઘરમાંથી લેવાનો, એક્સ અહીંયા જોવાનો ડીએક્સ અને અહીંયા ડીવાય. ઓકે, ત્યાર પછી આ 3 ગુણ્યા 3 ગુણ્યા 2, 3 ટાલી 9, 9 દુ 18. કોઈની ઈચ્છા છે મારે તો 3 દુ 6, 6 તાલી 18, જે કરવું હોય તે. ઓકે, 6 ગુણ્યા 3 ગુણ્યા 3, 6 તાલી 18, 18 તાલી 54. તો આ રીતના તમારે ખતરનાક ખાનું બનાવવાનું છે એફ ડીએક્સ ડીવાય નું. એફ ઘરમાં આપેલા છે, ડીએક્સ નીચે જોવાનું, ડીવાય આ બાજુ જોવાનું. ઓકે, જે લાઈનમાં જે આવે તે કરવાનું. 0 એટલે હીરો. બરાબર, 8 કેવી રીતના આવ્યા? તો આ 4 અહીંયા છે, એમાં ડીએક્સ નું ખાનામાં 1 છે એટલે 4 1 4. એ લાઈનમાં વાયમાં કેટલા છે? 2 છે ને? સમજાય એટલું? પછી તમારે એનો સરવાળો કરવાનો, આપણે જે કાઉન્સમાં લખ્યા તેના. 0 વત્તા 0 એટલે 0, 14 વત્તા 8 22. સરવાળો કરી જોઈએ. પેલા છે 74 વત્તા 72 વત્તા 24 170. ત્યાર પછી 18 વત્તા 54 એટલે 72. આવૃત્તિ ની બાજુમાં જે આપણે કાઉન્સમાં લખેલું છે એનો સરળ કરવાનો છે. 0 0 એટલે બંજા હીરો. 0 14 ને 8 22, 74 72 ને 24 170, 18 ને 54. કરો સરવાળો. 22 વત્તા 170 વત્તા 72 કરો તો 264 થવાના છે. કેટલા થવાના છે? 264. આ તમારે કોષ્ટક આટલું બનાવવાનું છે, પછી ગણવાનું છે આગળ. સમજાય છે? ઈઝી વસ્તુ જ છે, અઘરી વસ્તુ નથી. બરાબર, પહેલા એક્સ માં fx, y માં fy, પછી dx નું ખાનું, dy નું, બે ખાના બનાવવાના. પછી તમારે ગુણાકાર કરવાનો, આ બે ખાનાનો ગુણાકાર fx dx નો, પછી fx dx નો જવાબ છે તેનો ગુણાકાર dy સાથે કરવાનો. અહીંયા fy dy નું ખાનું તૈયાર છે, fy dy નો ગુણાકાર, પછી fy dy નો વર્ગ કરી દેવાનો. સૌથી વિચિત્ર અને ખતરનાક ખાનું કયું? એફ ડીએક્સ ડીવાય નું બનાવવાનું. બરાબર છે, આ રીતના એફ ઘરમાં જોવાનું, ડીએક્સ નીચે, ડીવાય સાઈડ પર, એની લાઈનમાં જોવાનું. બીજાના ઘરમાં ઘૂસી ગયા જવાબ ખોટો. એક્ઝામ્પલ તરીકે 4 1 4, 4 1 4 નહીં જોવાનું, આપણે 4 લેટરમાં જ જોવાનું કે 2 છે. બરાબર, અહીં તમારું ગેમ પલટાઈ જાય ને, સાચો આવવાનું, ગેમ નહીં પલટાઈ દે. હવે આપણે વાત કરવાનું સૂત્ર, તો સહસંબંધક ને આર કહેવાય. તો આર શોધવા માટે પહેલા આપણે બે સ્ટેપ ગણવાના છે, એક સિગ્મા એક્સ અને સિગ્મા વાય. તો સિગ્મા એક્સ અને સિગ્મા વાય જોવાના છે. સિગ્મા એટલે પ્રમાણિત વિતરણ, ખબર ને? તો આપણે પહેલા સિગ્મા એક્સ નું જોઈએ, પછી વાય નો જોઈએ. સૂત્ર દરેકને ખ્યાલ છે, શામાં આવે? વર્ગમૂળમાં આવે. ક્યાંથી શુભ મુહૂર્ત કરવાનું? તો અહીંથી શરૂઆત કરવાનું. ક્યાંથી? ભેગા થયા ત્યાંથી. બરાબર છે. સિગ્મા એફ ડીએક્સ નો વર્ગ છેદમાં n માઇનસ સૂત્રને શુભ મુહૂર્ત ક્યાંથી કરવાનું? માથા પર સાપ હોય ત્યાંથી. બરાબર છે ને? વર્ગ છે ને?
તારી મુહૂર્ત થાય આગળ ખાલી માત્ર સિગ્મા લગાડ સિગ્મા fx dx નો સ્ક્વેર છેદમાં n n નટુ ભાઈ માઇનસ માઇનસ પછી શું લેવાનું તેની ઉપરનું ખાનું એની આગળ ખાલી સિગ્મા લગાડી દેવ સિગ્મા fx dx છેદમાં n બરાબર છે કાથી મુહૂર્ત કરવાનું વર્ગ હોય ત્યાંથી તો વર્ગ છે ક્યાંથી એ ને fx dx નો વર્ગ છેદમાં n પછી માઇનસ એની ઉપરનું ખાનું હવે પછી જે ખાનું લખ્યું આને વર્ગ છાન નથી ને આપણે વર્ગ કરી આપીએ બરાબર છે મારામારી કરવા જાવ તો યુદ્ધના વિધાનો બંને સરખા મહારથી આવવા જોઈએ સરખા મળે નહીં તો ભાઈ લે તને બી આપણે વર્ક કરી આપીએ પછી તમે યુદ્ધના મેદાનમાં લડ્યા કરો પ્લસ માઇનસ કર્યા કરો એટલે એનો આપણે વર્ક કરવાનું શું કરવાનું છે કાઉન્સ પૂરો કરીને પછી વર્ક કરવાનું ઇજ્જત થોડી વધારે રાખીએ કિંમત મૂકીએ તો કિંમત આપણે એ લાઈનમાં લખી દઈએ સિગ્મા fx dx ના વર્ગનો જવાબ છે કેટલો જો લખતો છું મેં સિગ્મા fx dx નો વર્ગ કેટલો છે એનો જવાબ છે 361 છેદમાં એનો જવાબ કેટલો લાવેલા આપણે 140 દેખાય બધાને આપણો n છે હવે માઇનસ ના માઇનસ સિગ્મા fx dx એટલે તમારો ઉપરનો જવાબ આ સિગ્મા fx dx કેટલો છે 189 તો 189 છેદમાં 140 હવે એનો વર્ક કરવાનો ભૂલતા નહીં આપણે એ જ લાઈન બધું પિક્ચર પૂરું કરી નીચે સિગ્મા હવે આવી જાય બરાબર હવે બધું કામ કેલ્સી પર થાય કેલ્સી પર હા કેલ્સી પર બધું જ થાય કેવી રીતના થાય કેલ્સી ઓપન કરી દેવ 0 કરી દેવ શું લખવાનું દેખાય 361 તો 361 છેદમાં છે એટલે શું કરવાનું ભાગ્યા 140 થઈ ગયું હવે પ્લસ છે તો અમારા બટન દબાવવાનું m પ્લસ થઈ ગયું m પ્લસ પછી તમારે શું કામ સીધું કેલ્સીમાં 189 ભાગ્યા 140 એનો વર્ક કરવો છે એટલે પેલા બરાબર કરી દેવ ગુણ્યા એનો વર્ક કરવો છે તો અને પોતે માઇનસમાં છે તો m માઇનસ mrc કરી દેવ અને ત્યાર પછી વર્ગમૂળનું બટન તો 0.896 આનો છે જવાબ બધું કામ કેલ્સી કરી આપે તમારે કોઈ કરવાની જરૂર નથી તમારો જવાબ 0.8695 પોઈન્ટ પછી 4 આંકડા લખજો 0.8695 કેવી રીતના ગણ્યું ફરી એકવાર જોઈ લો દરેક દેખાય ને ઉપર કેલ્સીમાં દેખાવું છે શું કરવાનું 361 ભાગ્યા 140 પછી એનો જવાબ પ્લસ તો એમ પ્લસ કરી દો પછી માઇનસ છે તો પહેલા 189 ભાગ્યા 140 પછી બરાબર બટન દબાવવાનું એનો વર્ક કરવાનો છે એટલે ગુણ્યા અને એનો જવાબ માઇનસમાં લખવાનો છે તો m માઇનસ mrc m પ્લસ લખાય ને માઇનસ m માઇનસ પછી mrc કરી દો તમારી માસી ઉપરનો જવાબ પછી તમારી આ ટોપી તો 0.8695 આવવાના જ છે આ તમારે ઘરે બેસીને 5 વખત પ્રયત્ન કરવાનો મોબાઈલ તમે કેટલો બધો સ્માર્ટલી વાપરો ને તેમ આ કેલ્સી બી તમારે સ્માર્ટ વાપરવાનું પણ તમે તો આ બેનો ભાગાકાર કરે પછી લખે અને ભાગાકાર કરે પછી વર્ક કરે બાદબાકી કરે પછી જવાબ છે અને વર્ગમૂળ કાઢે સ્માર્ટનેસ તો થોડો વાપરો બરાબર છે યાદ રહેશે સિગ્મા વાયમાં પ્રયત્ન કરી જો ફરી એકવાર સૂત્ર પાટિયા બિહાડવાના છે ખબર છે ને કાથી શરૂઆત કરવાનું તો વર્ગ આધારે મુહૂર્ત કરવાનું મોટો ભાઈ પહેલા પછી નાનો ભાઈ સિગ્મા fy dy નો વર્ગ લખે આગળ સિગ્મા લગાડી દેવાનું સિગ્મા fy dy નો વર્ગ છેદમાં n સિગ્મા fy dy છેદમાં n માઇનસ એની પહેલાનું ખાનું સિગ્મા fy dy છેદમાં n આખાનો વર્ગ કરવાનો થોડી એને આપણે ઇજ્જત આપવાના છે બરાબર ઇજ્જત આપવાની થોડી ઘણી ઇજ્જત નહીં હોય ને વર્ગ વડે મારામારી થાય કિંમત મૂકીએ તો સરવાળો કરી દઈએ આપણે fy dy નો બાકી જ છે એ કરેલો જ છે ને 139 ને 249 રોડો છે જ સિગ્મા fy dy આગળ સિગ્મા લગાડી દેવું તેનો જવાબ છે 249 n નો જવાબ છે 1 ચાલે એમ કે 140 ચાલવાના છે એની પહેલાનું ખાનું નો જવાબ છે 139
છેદમાં 140 એનો વર્ગ કરવાના છે, જે આવે તે આપણો જવાબ. કેટલું સિમ્પલી છે એ તમને સમજ પડવી જોઈએ. સૂત્ર કોઈ મોઢે કરવાની નહીં, જે ખાના બનાવ્યા તેના પરથી લખવાનું છે. લખવાનું ને, સિગ્મા fy dy નો વર્ગ છેદમાં n છે ને, પછી માઇનસ એની પહેલાનું ખાનું સિગ્મા fy dy છેદમાં n, અને બિચારા આનો વર્ગ છે તો આપણે લખી દઈએ, એનો વર્ગ કરી દઈએ તો સિગ્મા fy dy છેદમાં n આખાનો વર્ગ. સૂત્ર લખ્યું પછી કિંમત મૂકો 249 140 139 ભાગ્યા 140. ફરી પાછું તમે કેલ્શિયમ વાપરી શકો છો. કેલ્શિયમ લખવાનું તમારે શું 249 કેલ્શિયમ દેખાવું છે ને, આવા દેખાવું છે બરાબર. જોઈએ તો આ તમારા 200 0 કરી દઈએ 249 ભાગ્યા 140, પછી તમારું m પ્લસ નું બટન કોનું, m પ્લસ દેખાય ને, m પ્લસ. ત્યાર પછી 139 તો 139 ભાગ્યા છેદમાં એટલે ભાગ્યા 140. હવે એનો વર્ગ કરવાનો છે તો પહેલા બરાબર બટન કરી દેવાનું, પછી ગુણ્યા અને પોતે માઇનસ છે તો m માઇનસ, પછી mrc પછી આ વર્ગમૂળનું બટન. કેટલા આવે એ પણ આવશે 0.8903 0.8903. ફરી પાછું એક વાર જોવું હોય તો જરા બેક ટુ પોઈલન જવાનું બરાબર, 20 સેકન્ડ ભગાવી દો. પહેલાનું જો ફરીથી રિપીટ કરીશું અને કેલ્શિયમ પ્રયત્ન કરીશું તો તમારો જવાબ 0.8903 થવાનું છે. થશે આટલું? યાદ રહેશે? હવે આ ગણ્યા પછી તમારે લખવાનું સૂત્ર આર નું, તમારો આર નું જે સૂત્ર છે તે આર એટલે સહસંબંધ. કાશી મુહૂર્ત કરવાનો. હવે તો આપણે જે છેલ્લું ખાનું બનાવ્યું ને વિચિત્ર, તે જ લખવાનું કે સિગ્મા f dx dy છેદમાં n. છેલ્લું ખાનું જે બનાવેલો ને તેના માટે બનાવેલો આપણે, કોના માટે? આર માટે. બરાબર છે. તો લખવાનું સિગ્મા f dx dy છેદમાં n, પછી લખવાનું માઇનસ. માઇનસ પછી શું લખવાનું? તો માઇનસ પછી તમારે જે પહેલી ગણતરી કરીને એમાં જે લખ્યું માઇનસ પછી છાપી દેવાનું. સિગ્મા f dx dy છેદમાં n, પહેલામાં જે માઇનસ પછી લખ્યું તે જ લખવાનું છે, સિગ્મા f dx છેદમાં n ગુણ્યા. હવે એનો વર્ગ કેમ નહીં લખીએ? અહીંયા તો આ ટોપી હતી એટલે આપણે વર્ગ લખેલો. હોય તો કોઈ મારામારીમાં વર્ગ નથી એટલે ટોપી લખવાની જરૂર નથી, બરાબર. વર્ગ લખવાની કઈ જરૂર નથી. ગુણ્યા બંનેની ઇજ્જત આપવાની એટલે આ પણ લખવાનું, કારણ કે આપણે છેલ્લા પ્રયત્ન તરફ ભાગીએ. એટલે સિગ્મા fy dy છેદમાં n કૌંસમાં લખવાનું છે, સિગ્મા fy dy. એના પછીનું જે છે તે દેખાય છે કે? કાઢી નાખીએ. ગુણ્યા સિગ્મા fy dy છેદમાં n. ટૂંકમાં માઇનસ પછી જે છે બંનેમાં એ બંને લખવાનું છે. ઓકે. છેદમાં શું લખવાનું? તો છેદમાં તમે જે જવાબ લાવેલા સિગ્મા x અને સિગ્મા y એ બંનેના જવાબ તમારે લખવાના છે. બરાબર. સૂત્ર કેટલું સરળ છે તે પણ સમજજો, કે રીતના લખવાનું છે એ પણ યાદ રાખજો. શરૂઆતથી કરવાનું. છેલ્લું ખાનું જે વિલન સિગ્મા f dx dy છેદમાં નટુભાઈ n, પછી માઇનસ લખવાનું. માઇનસ પછી બંનેના ઘરમાં જે છે ઉચકીને લાવવાના, બેઠા જ લખવાના, સિગ્મા f fx dx n ગુણ્યા સિગ્મા fy dy છેદમાં n લખવાનું છે. છેદમાં શું લખવાનું? તો બંને જવાબ સિગ્મા x સિગ્મા y. સૂત્ર બનાવીને લખવાનું છે, કોઈએ મોઢેથી કરવાનું. બરાબર. યાદ રાખજો. તમે લોકો સાયકલ ચલતા શીખાતા લખેલું નોટમાં કે ભાઈ પહેલા હેન્ડલ પકડવાનું, જમણો પગ મૂકવાનો પેન્ડલ ઉપર, પછી આમ કઈ દબાવવાનું, પછી આમ બ્રેક મારવાનું, કઈ લખ્યું નહીં ને? બધું પ્રેક્ટિકલ તમને ખબર પડે, તેમાં બધું પ્રેક્ટિકલી ખ્યાલ આવી જવો જોઈએ. પણ ક્યારે આવે? પ્રેક્ટિસ કરો ત્યારે. બરાબર. આ તો ખાલી એક્ઝામ્પલ હતા. આ તો બહુ બધા એક્ઝામ્પલ છે. તમને લખતા, વાંચતા, બોલતા, મારામારી કરતા લખેલ નોટમાં કે રીતના મારામારી કરવાની છે. કોઈ આમ કહીને બોલે શું કરવાનું? તમે વાંચવા જાય કોઈ દિવસ? તમને બધું જ પ્રેક્ટિકલી ખબર. આ થોડું પ્રેક્ટિકલી બનવાનું. ઓકે. કિંમત મૂકીએ. સિગ્મા f dx dy નો જવાબ છે 264.
તો 264 છેદમાં n નો જવાબ કેટલો છે 140. અહીંયા તમારી પાસે જવાબ છે માઇનસ પછી ના જોઈ શકો છો. સિગ્મા fx dx અહીંયા જો તો વાંધો નહીં, અહીંયા જો તો વાંધો નહીં. 189 છેદમાં 1 જ ચાલે એમ કે 140 ચાલે. અને બીજા ઘરમાં માઇનસ પછી 139 છેદમાં 140 થઈ ગયો આટલું. છેદમાં તમારો જવાબ 0.8695 ગુણ્યા 0.8903. સૂત્રમાં કિંમત મૂકવાની છે. સિગ્મા fx dx dy નો જવાબ છે જે છે 264 છેદમાં 140 માઇનસ fx dx નો જવાબ કેટલો છે 189 છેદમાં 140. fy dy નો જવાબ 139 છેદમાં 140. સિગ્મા x સિગ્મા y નો જવાબ તમે લાવેલા જ છો, કિંમત મુકાઈ ગઈ. આ બધું કામ કેલ્સી પર જ થાય, બરાબર છે. બધું કામ કેલ્સી પર જ થાય. આપણે જોઈએ છેદમાં તો તમારે હમણાં કઈ લખવાનું, તમારે બધું કામ કેલ્સીમાં કરવાનું. કેવી રીતના કરવાનું? તો જો કેલ્સી નો ધંધો તમારો પહેલા શું કરવાનું 264 શું કરવાનું 264 ભાગ્યા 264 ભાગ્યા 140 બરાબર. પછી શું કરવાનું પોતે પ્લસ છે તો m પ્લસ પછી કેલ્સીમાં 189 ગુણ્યા શું કરવાનું 139 189 ગુણ્યા 139. હવે છેદમાં છે એટલે ભાગ્યા 140. હજુ છેદમાં છે ને બીજા વાળમાં 140 તો ભાગ્યા 140 પછી m માઇનસ શું કરવાનું m માઇનસ પછી તમારી ઉપરની તમારી માસી mrc. તો તમારો જવાબ 0.5454 આવવાનો છે. કેટલા 0.5454. શું કરવાનું 264 ભાગ્યા 140 m પ્લસ નું બટન પ્લસ માં છે. પછી 189 ગુણ્યા 139 ભાગ્યા 140 છેદમાં છે એટલે ભાગ્યા 140 m માઇનસ mrc કરો બરાબર. પછી તમારો જવાબ તમને કેલ્સીમાં દેખાય 0.5454. કેલ્સીમાં છે 0.5454. હવે છેદમાં એટલે ભાગ્યા જ કરી દેવાનું ભાગ્યા છેદમાં એટલે ભાગ્યા ભાગ્યા 0.8695 બાજુવાળો છેદમાં છે ભલે ગુણાકાર છેદમાં એટલે ભાગ્યા જ કહેવાય તો ભાગ્યા 0.8903. તો તમારો જવાબ r નો આવશે 0.7045. કેટલા આવવાનો છે 7045 આવવાનો છે. કેટલા આવે 7045. અહીંયા તમારા 9 માર્ક પૂરા થાય. કેટલા માર્ક 9 માર્ક. ભલે આપણો ટાઈમ 28 મિનિટ ઉપર થઈ ગયો પણ આપણે બધું સમજી ચિતરેલું છે એટલે વાર લાગી. બાકી તમારા માટે આ 10 જ મિનિટનું કામ છે. એટલે મિનિટનું 10 મિનિટનું કઈ વાર નહીં લાગે બરાબર. સહસંબંધાંકમાં તમારે શું કરવાનું બરાબર. તો આ રીતના તમે ચિત્રકામ કરવાનું છે. વર્ગ આપેલો હોય આવૃત્તિ આપી ખાનું બનાવે fx dx dy નું બધું કરવાનું. હવે તમને યાદ રહેવું જોઈએ બરાબર છે. સૂત્રમાં કેવી રીતના પાટ્યા બેહેડા તમારે થોડો રિવર્સ વિડીયો કરવાનો. બધી ચર્ચા કરી છે 2 વખતની. હવે મારી ચર્ચા કરવાની કઈ જરૂર નથી. એકવાર થોડો રિવર્સ જોજો અને જોઈ લેજો. આગળ જઈએ તો જે સાથે દાખલો પૂછાયેલો 5 માર્કનો એના x અને y મેં ઉભા લખેલા છે. શું કરવાનું છે તો y ની x પરની નિયત સંબંધ રેખા શોધવાની. નિયત સંબંધ રેખા ક્યારે આવડે તો સુરેખ સહસંબંધ દાખલા સહસંબંધ મજા આવી તો સહસંબંધમાં તમને રીત યાદ છે આત્મનિર્ભરની રીત કોર્ટ મેરેજની રીત અને બાપાના પૈસે લગ્ન વાળી રીત. તમને જો ખબર હોય તો, નહીં ખબર તો ચર્ચા કરું શું કહેવાય તે. કોર્ટ મેરેજ કોને કહેવાય તો કોર્ટ મેરેજ એટલે તમને જે આ એક્સ ને વાય આપ્યા ને એટલે કે આ છોકરા અને છોકરી કોર્ટ મેરેજમાં જાઓ તો ખબર છે કે છોકરા છોકરી બંને હોય બંને રાજી હોય તો બંનેની સહી કરાવે અને બંનેના બબ્બે સાક્ષી સહી કરે. એક્સ ના બે સાક્ષી છોકરાના બે સાક્ષી સહી કરે. વાય છોકરો એના 2 જણા સહી કરે બરાબર. સાક્ષી તરફથી લગ્ન પૂરા એને કોર્ટ મેરેજ કહેવાય. તો આ દાખલો જે છે આપણે કોર્ટ મેરેજ રીતે ગણવાના છે. રીતે કોર્ટ મેરેજ રીતે અથવા કોઈ x બાર y બાર શોધવો હોય અને પછી ગણવો હોય તો પણ ગણી શકીએ બરાબર. પણ આપણે પહેલા
સરવાળા કરી દઈએ x અને y ના કેટલા થતા છે. x અને y આપેલા, સૌપ્રથમ n લખવા જવાનું. n કેટલા છે તો જો 1 2 3 4 5 6 7 8 9 ને 10 છે. તો n નો જવાબ કેટલો આપેલો છે 10. ખ્યાલ આવે ને? આ તમારા 5 પછીના 5 10 થઈ ગયા ને. કરીએ સરવાળો. 28 વત્તા 41 વત્તા 40 વત્તા 38 વત્તા 35 વત્તા 33 વત્તા 46 વત્તા 32 વત્તા 36 વત્તા 33 362 થવાના છે. કેટલા થાય? 362. બાજુમાં 30 વત્તા 34 વત્તા 31 વત્તા 34 વત્તા 30 વત્તા 26 વત્તા 28 વત્તા 31 વત્તા 26 વત્તા 31 301 થવાના છે. હવે નિયત સંબંધાંકમાં તમને જો ખબર હોય તો શું કરવાનું? તો જે તમારો પહેલો જે સ્ટેપ છે, કયો પહેલો સ્ટેપ? પહેલો સ્ટેપ તમારે x બાર અને y બાર શોધવાના. ખબર છે ને? સિગ્મા x છેદમાં n સિગ્મા y છેદમાં n. તમારે પહેલો સ્ટેપ શું આવે? x બાર y બાર શોધવાનો. તો સિગ્મા x એટલે તમારો સરવાળો છે એનો 362 ભાગ્યા 10. તો તમારો જવાબ 36.2 થાય. y નો જવાબ છે 301. 301 ભાગ્યા 10 કરો તો 30.1 આવવાનો છે. નિયત સંબંધાંકમાં તમારો પહેલો સ્ટેપ શું છે? x બાર ને y બાર શોધવાના. પછી તમારે ગણતરી કરવાની. આપણે કોનો ઉપયોગ કરવાનો છે? કોટ મેરેજનો. કોટ મેરેજ એટલે x y નો ગુણાકાર, x નો વર્ગ અને y નો વર્ગ. બરાબર? છોકરા છોકરી બે જણની સહી, છોકરા તરફથી બે જણની સહી, છોકરી તરફ બે જણની સહી જોવાની છે. આને કોટ મેરેજ કહેવાય. ઓકે? પણ હવે તમને નિયત સંબંધમાં શું પૂછેલું છે? તો y ની x પરની. બરાબર? નંબર 2 જ જોવાનો, પહેલો શબ્દ જોવાનો જ નહીં, y. બરાબર? બીજું કોણ છે? x. એટલે ટૂંકમાં y નું ખાનું તમારે નહીં બનાવતો એ વાંધો નહીં. y નું ખાનાની કઈ જરૂર નથી. માત્ર બે જ ખાના બનાવવાના, xy નો ગુણાકાર અને x નો વર્ગ. કેવી રીતના ખબર પડે? તો ઉપર જવાનું, y ને x સેકન્ડ નંબર જે આપે તેને ખાનું બનાવવાનું. બીજાને કઈ જરૂર નથી. તો ગુણાકાર કરીએ. xy નો ગુણાકાર અને x નો વર્ગ. ગુણાકાર કરવા જોઈએ તો 28 ગુણ્યા 30 840. ત્યાર પછી 41 ગુણ્યા 34 થવાના છે 1394. ત્યાર પછી 40 ગુણ્યા 31 1240 થવાના છે. 38 ગુણ્યા 34 1292. ત્યાર પછી 35 ગુણ્યા 30 1050. 33 ગુણ્યા 26 858. 46 ગુણ્યા 28 1288. 32 ગુણ્યા 31 992. 36 ગુણ્યા 26 936. ત્યાર પછી 33 ગુણ્યા 31 1023. ગુણાકાર કરવાનો છે, ટૂંકમાં xy નો ગુણાકાર છે. બરાબર? 28 ગુણ્યા 30, 41 ગુણ્યા 34, 40 ગુણ્યા 31. એકવાર ગુણાકાર કરી દેજો. કઈ ભૂલ હોય તો મને કહેજો. 840 વત્તા 1394 પ્લસ 1240 પ્લસ 1292 પ્લસ 1050 પ્લસ 858 પ્લસ 1288 પ્લસ 992 પ્લસ 936 પ્લસ 1023. તો તમારો જવાબ થવાનો છે 10,913. કેટલો થાય? 10,913. હવે તમે બીજી રીતના બી ગણીશું. કઈ રીતના? m પ્લસ નો ઉપયોગ કરીને. બરાબર છે? તો આપણે જયારે વર્ગ કે m પ્લસ નો ઉપયોગ કરવાના છે. કેવી રીતે m પ્લસ નો ઉપયોગ થાય તે પણ જોઈ લેજો. તો 28 નો વર્ગ જોઈએ તો શું કરવાનું? 28 ગુણ્યા પછી સીધું m પ્લસ
કેટલા આવે 784. ત્યાર પછી 41 નો વર્ગ કરો 41 ગુણ્યા m પ્લસ 1681. 40 નો વર્ગ કરો 40 ગુણ્યા પછી m પ્લસ કેટલા આવે 1600 પછી 38 ગુણ્યા m પ્લસ 1444 પછી 35 નો વર્ગ કરો 35 ગુણ્યા પછી m પ્લસ 1225 થવાના છે. 33 ગુણ્યા પછી m પ્લસ કરો 1089. ત્યાર પછી 46 ગુણ્યા પછી m પ્લસ કરો 2116. ત્યાર પછી 32 ગુણ્યા m પ્લસ કરો 1024. 36 ગુણ્યા પછી m પ્લસ કરો 1292. ત્યાર પછી 33 ગુણ્યા m પ્લસ કરો 1089. સરવાળો જોઈએ તમારી માસી એમઆરસી 13,348. કેટલા આવે 13,348 આવવાના છે. થાય આટલું થઈ ગયા સરવાળા. વાય નું કેમ નથી બનાવ્યું કારણ કે વાય ની કઈ જરૂર નથી. તો તમારો પહેલો સ્ટેપ શું હતો? પહેલો સ્ટેપ ખબર છે ને શું હતું? પહેલો સ્ટેપ તમારો એક્સ બાર અને વાય બાર તમારો પહેલો સ્ટેપ હતો. પછી તમારે ગણવાનું છે બી. શું ગણવાનું છે? બી. બી નું સૂત્ર જે છે સૂત્ર બી નું કાઢી શરૂઆત થાય તો યાદ રાખજો શરૂઆત થાય બે માણસ ભેગા થાય ત્યાંથી. ક્યાંથી? બે માણસ ભેગા થયા. કાને થવાનું અહીંથી આગળ લગાવી દેવાનું સિગ્મા સિગ્મા એક્સ વાય. સિગ્મા કૌંસમાં એક્સ વાય બેનો ગુણાકાર. પણ યાદ રાખજો આ કોર્ટ મેરેજ છે. કોર્ટ મેરેજમાં તમારે આગળ લખવાનું છે એન. શું લખવાનું છે? એન. શરૂઆત થાય બરાબર છે એન થી. એન સિગ્મા એક્સ વાય. બે માણસ ભેગા થઈને આગળ એન લગાડી દેવાનો. પછી આપવાના બંનેના છૂટાછેડા એટલે કે સિગ્મા એક્સ અલગ અને સિગ્મા વાય અલગ લખવાનું છે. સૂત્ર કેવી રીતના બનાવવાનું છે યાદ રાખજો. શરૂઆત કરવાની તમારે એન થી. પેલા સાઈડ પર એન લઈ આવવાનું. પછી સિગ્મા એક્સ વાય બે ભેગા થયા તે પછી આપો એના છૂટાછેડા સિગ્મા એક્સ અને સિગ્મા વાય અલગ. ત્યાર પછી શરૂઆત થયેલી ઉપર એન થી નીચે બે એન લખવાનું. હવે માત્ર લખવાનું કોનું? એક્સ નું. તો સિગ્મા એક્સ નો વર્ગ માઇનસ સિગ્મા એક્સ ઉપર છે તે જ લખવાના પણ એનો વર્ગ કરી દેવાની ઇજ્જત રાખવાની. મારામારીમાં સરખા સરખા જોઈએ ને. એક્સ નો વર્ગ છે તો અહીંયા કાઉન્સ કરીને એક્સ નો વર્ગ લખવાનું. હવે કિંમત મૂકીએ તો એનો જવાબ તમારી પર છે 10. સિગ્મા એક્સ વાય નો જવાબ તમારી પર આવ્યો છે 10,913 માઇનસ સિગ્મા એક્સ અને સિગ્મા વાય નો ગુણાકાર તમારી પર જો સરવાળો છે સિગ્મા એક્સ એક્સ નો સરવાળો 362. કાઉન્સ કરી દઈએ જો બહુ મસ્ત દેખાશે પછી તમને લોકોને કે ભાઈ 362 ગુણ્યા 301 છે ને. સિગ્મા એક્સ નો જવાબ 362. સિગ્મા વાય નો કેટલો છે? 301. છેદમાં એન નો જવાબ 10. સિગ્મા એક્સ નો વર્ગ. સિગ્મા એક્સ નો વર્ગ એટલે આનો જવાબ કોનો? સિગ્મા એક્સ નો વર્ગ આનો જવાબ છે ને 13,348. 13,348. માઇનસ ના માઇનસ સિગ્મા એક્સ એનો વર્ગ છે. સિગ્મા એક્સ ઉપર એક્સ લખ્યો ને તે કેટલા લખ્યો? 362. 362 નો વર્ગ. કિંમત તમારે કાં જોવાની છે એની ચર્ચા હું કરતો જ છું બરાબર. એન ની કિંમત 10 છે. સિગ્મા એક્સ નો વર્ગ એટલે તમારે એક્સ ના વર્ગનો સરવાળો જે હોય તે માઇનસ ના માઇનસ સિગ્મા એક્સ એનો વર્ગ છે. સિગ્મા એક્સ આપણે કાઢેલું ઉપરથી ઉપરનો જવાબ કેટલો? 362. 362 નો વર્ગ કરવાનો. આ બધું કામ કેલ્શિયમ થાય ને કેલ્શિયમ. જો આપણે ગણીએ 10 ગુણ્યા 10,913 પ્લસ છે ને આગળ નિશાની કે અંદર પ્લસ કહેવાય તો એમ પ્લસ ત્યાર પછી સીધું 362 ગુણ્યા 301 એમ માઇનસ અને એની ઉપરનું બટન એમઆરસી કરો
તો 168 આવવાના છે. સ્માર્ટ વર્ક કરતા શીખો. 10 ગુણ્યા 10 913 એમ પ્લસ 362 ગુણ્યા 301 પોતે માઇનસ છે, જો આગળ છે માઇનસ એટલે એમ માઇનસ પછી એમઆરસી કરી દો. એ જ કામ છેદમાં કરીએ છો. 10 ગુણ્યા 13 348 પોતે પ્લસ છે તો એમ પ્લસ 362 માઇનસમાં તો 362 લખવાનું ગુણ્યા પછી માઇનસ એમ માઇનસ પછી એમઆરસી કરી દેવો. 24 36 આવવાના. કેટલા આવવાના છે? 24 36 તો 168 ભાગ્યા 24 36 કરો તો તમારો જવાબ 0.07 આવે છે ને 68. તો આપણે 0.07 કરી દઈએ. આ તમારો કયો સ્ટેપ થયો? બીજો સ્ટેપ. પછી તમારો જે ત્રીજો સ્ટેપ છે એ બરાબર શું લખવાનું? એ બરાબર. હવે કોની શોધવાની છે? જો y ની x પરની. કોઈની ઈચ્છા મારે તો લખવું છે byx. શું લખવું છે? byx. તો જો પહેલા y છે તો એ લખવાનું y બાર ઓછા b x બાર. સૂત્ર કેવી રીતના લખવાનું છે? તો byx છે ને y ની x પરની, તો પહેલા y ને પછી x, તો પહેલા y બાર લખવાનું પછી x બાર. કિંમત મૂકીએ તો y બાર નો જવાબ છે 30.1 ઓછા b નો જવાબ છે 0.07, x બાર નો જવાબ 36.2 છે. બધું કામ કેલ્શિયમ જ થાય ને? કરી જોઈએ. કેલ્શિયમ કેટલો થાય? 30.1 લખી દેવાનું, પોતે પ્લસમાં જ છે એટલે m પ્લસ પછી 0.07 ગુણ્યા 36.2 પોતે માઇનસ છે તો એમ માઇનસ એમઆરસી કરી દેવો તો તમારો જવાબ 27.57 આવે. કેટલા આવે? એનો જવાબ 27.57. નિયત સંબંધ રેખા મેળવવાનો છે એટલે y કેપ બરાબર a વત્તા bx. એનો જવાબ તમારો 27.57. b નો જવાબ છે 0.07 અને x ની કિંમત નથી આપી. અહીંયા તમારો જવાબ પૂરો થાય. 27.57 વત્તા 0.07 કૌંસમાં x. આ તમારો દાખલો કેટલા માર્કનો હતો? 5 માર્ક. સમય લાગે બરાબર. જો 10 મિનિટ જે થઈ વધારે સમય થયો નથી. ચર્ચા ઘણી કરી, બાકી 5 મિનિટનું જ કામ છે. xy નો ગુણાકાર x નો વર્ગ. કઈ રીત કહેવાય? કોર્ટ મેરેજ ની. કઈ કહેવાય? કોર્ટ મેરેજ. શરૂઆત થાય સૂત્રની n સિગ્મા xy બે ભેગા પછી આપવાના છૂટાછેડા સિગ્મા x સિગ્મા y છેદમાં n સિગ્મા x નો વર્ગ માઇનસ સિગ્મા x આખાનો વર્ગ. પછી સૂત્ર તમારું a નું, એમાં અહીંયા જ જોવાનું y ને x છે તો પહેલા y બાર પછી x બાર આવે. જો અહીંયા x પછી y હોય તો પહેલા x બાર ને પછી y બાર આવવાના છે. બરાબર. પહેલો સ્ટેપ x y બાર ગણવાનો, બીજો સ્ટેપ b, ત્રીજો સ્ટેપ a, ચોથા સ્ટેપમાં તમારો y કે. અહીં તમારા 5 માર્ક પૂરા થાય. આ તમારો પ્રશ્ન નંબર 2 હતો. બરાબર. આ આવી ગયું છે. હવે શું આવશે એની ચર્ચા આપણે અગાઉના વિડીયોમાં કરવાના છે. પ્રશ્ન નંબર 2 ના જે આપવામાં છે તેના પછીના વિડીયોમાં આપણે જોઈએ. ધન્યવાદ.